સમાચારોમાં આગળ વાત મોરબીની કરીએ તો મોરબીના એક વિદ્યાર્થીનો રશિયા સરકાર પર ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે ને ઘણા લાંબા સમયથી ડ્રગ્સ કેસમાં તેમને ત્યાં ફસાવી દેવામાં આવ્યો હોવાની પણ વાત સામે આવી રહી છે. આ ગંભીર આરોપો વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોરબીના વિદ્યાર્થીનો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે કે જ્યાં રશિયામાં ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ડ્રગ્સ કેસમાંથી મુક્તિના બદલે રશિયન સેનામાં ભરતી કરાવી દેવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. તો બીજી તરફ વિદ્યાર્થી સાહિલ મોહમ્મદ હુસૈનનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ માટે રશિયા ગયો તે દરમિયાન આ ઘટના જે છે તે બની છે. માત્ર 15 દિવસની તાલીમ બાદ યુદ્ધ મોરચા પર મોકલી દેવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેન ફ્રેન્ચાઇઝ પર પહોંચતાની સાથે જ સાહિલે આત્મસમર્પણ કર્યું. યુક્રેનીય દળોએ વિડીયો રેકોર્ડિંગ કરી માતાને મોકલ્યો અને ત્યારબાદ પરિવારને એ ચિંતા થવા માંડી. એ ભારત સરકાર અને વડાપ્રધાન મોદીને મદદ માટે પણ પરિવાર જે છે તે અપીલ કરતા જોવા મળ્યા. રશિયા જવા ઈચ્છતા યુવાનોને સાવચેત રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. તો સાથે જ વિડીયો જે છે તેમાં સામે આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે રશિયામાં 700 લોકોને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે. સાહિલની માતાએ દિલ્હી કોર્ટમાં એ અરજી દાખલ કરી દીધી છે અને હાલ એના લઈને એ તપાસ જે છે તે શરૂ થઈ છે. ત્યારે ફેબ્રુઆરીમાં કેસની આગામી સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો મોરબીનો જે વિદ્યાર્થી તેમના પર એક ગંભીર આરોપ જોવા મળી રહ્યા છે. આ પહેલા પણ સાહિલ જે છે તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં યુક્રેની ભાષા જે છે તે બોલતો એમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ને જે વિડીયો એ પોતાના ઘર સુધી એટલે કે માતા પિતાના મોબાઈલ પર આવ્યો. એ વિડીયો જોઈ ને માતા પિતા જે છે તે પણ ક્યાંક ચિંતામાં મુકાયા કે મારો છોકરો તો એ રશિયામાં ભણવા માટે ગયો હતો, પરંતુ આ કઈ ભાષા બોલી રહ્યો છે ને શું કહી રહ્યો હશે. ત્યારબાદ આખી ઘટના સામે આવી હતી અને જેવું કહેવામાં આવ્યું છે કે 15 દિવસમાં ત્યાં પહોંચતાની 15 દિવસમાં જે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું હતું તે દરમિયાન તેમણે એ ટ્રેનિંગ આપ્યા બાદ 15 જ દિવસમાં તેમને એ યુદ્ધના મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા હતા અને સૈનિક બનાવી દેવામાં આવ્યા. ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દેવામાં આવ્યા, ટોર્ચર કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. ખોટા ડ્રગ્સ કેસને લઈને પણ તેમણે ખુલાસો કર્યો છે અને વધુ એક વિડીયો જે છે તે સાહિલનો હાલ એ રશિયાથી સામે આવ્યો છે. ત્યારે એ રશિયાની અંદર અત્યાર સુધીમાં 700 જેટલા લોકોને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો છે. સાહિલની માતાએ દિલ્હી કોર્ટમાં એ અરજી દાખલ કરી છે અને આગામી ફેબ્રુઆરીમાં એ અરજીને લઈને સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવશે. જો કે સાહિલના પરિવારે વડાપ્રધાન મોદી અને દિલ્હી સુધીના ધક્કા પણ ખાધા છે અને કહ્યું છે કે મારા દીકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. મારો દીકરો કે તે ભણવા માટે ગયો હતો, સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો અને તેને ત્યાં એ સૈનિક બનાવીને તેમને મેદાને ઉતારી દીધો, રણભૂમિમાં ઉતારી દીધો કે તારે લડવું પડશે, અહીંયા નહીં લડીશ તો તેમને ટોર્ચર કરવામાં આવશે. આ પ્રકારની વાત એ રશિયાથી જે છે તે કહેતો હતો અને ત્યારબાદ એનો સંપર્ક કરવા માટે પરિવાર જે છે તે દર એ ઠોકરો ખાઈ ચૂક્યા છે અને હવે એ છેલ્લો સહારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમને પણ પત્ર લખ્યો છે, દિલ્હી કોર્ટમાં પણ તેમણે અરજી કરી છે અને ફેબ્રુઆરી દરમિયાન એ અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે એ સુનાવણી દરમિયાન શું મોટા ખુલાસા થાય છે તો ખબર નથી, પરંતુ અત્યારનો જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એમાં સાહિલ પોતે કે જે રશિયાથી એ વિડીયો બનાવીને તેમણે મોકલ્યો છે તેની ઉપર એ ગંભીર તેમાં આરોપો લગાવી રહ્યા છે અને કહી રહ્યો છે કે મારા જેવા 700 લોકો છે કે જેમને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી અને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે અને કહ્યું છે કે તમારે અહીંયા લડવું પડશે, બાકી તમને ગમે તે રીતે ફિટ કરી દેવામાં આવશે. ત્યારે રશિયાથી જે સાહિલનો વિડીયો નવો આવ્યો છે તેની અંદર તેમણે શું નિવેદન આપ્યું સાંભળીએ એમને. नमस्कार, मेरा नाम माजदी साहिल मोहम्मद हुसैन है. मैं गुजरात राज्य से हूँ, मोरबी सिटी से. 2024 में मैं रशिया में अपने स्टडीज के लिए आया था, लेकिन अपने कुछ फाइनेंशियल प्रॉब्लम्स और वीजा प्रॉब्लम्स की वजह से कुछ प्रॉब्लम में फंस गया था. तो इसलिए रशिया में कुछ लोगों के कॉन्टेक्ट में आने की वजह से ड्रग केस में फंस गया हूँ और मुझे यहाँ पर पुलिस, वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से 700 लोगों की जेल हुई थी एज अ नार्कोटिक क्रिमिनल केस में. हालांकि मैंने इस मामले में कुछ किया नहीं है, लेकिन फिर भी 700 लोगों की जेल हुई है और जेल के अंदर कुछ पुलिस वालों के बहकावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है, जो एक सबसे बड़ी गलती है. इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल. सो नाउ आई डोंट लाइक फिलहाल तो अभी होपलेस हूँ, पता नहीं अब आगे क्या होने वाला है. लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ. जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए, बी केयरफुल, बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है, बहुत सारे लाइक क्रिमिनल केसेस, लाइक
नार्कोटिक केसेस एंड अनदर इलीगल केसेस बहुत सारे हैं, तो अपना ध्यान रखें और जितना हो सके इस एसओ से दूर रहे। और ऑल्सो लाइक अपील करना चाहता हूँ अपने गवर्नमेंट से, इंडियन गवर्नमेंट, अपने प्राइम मिनिस्टर मोदी साहब से और अपने एस जयशंकर साहब से, हो सके तो मदद करी जाए। That's all.